गुड मॉर्निंग छोकराओ, केम जो भाई मजा में? जो भाई आई गया छे फरी वखत। हाँ, एकदम तरो ताजा थईने भाई लेक्चर में जुओ भणी लईए मस्त थोड़ू व्यवस्थित रीते। जोजो भाई आपणे चेप्टर नंबर 5 में गई वखते जे जोयुं हतुं भाई के सोलेनोइड केवी रीते गजिया चुंबक तरीके वर्ते अने चुंबकीय डायपोल ने विद्युत डायपोल नी आपणे शुं करी हती भाई सरखामणी। ओके, અને નવું સૂત્ર લાયા હતા ભાઈ કયું? ચુડામોનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું ચુંબક માટેનું સૂત્ર કયું હતું ભાઈ? તું લપ ના કર, ખાલી સૂત્ર યાદ રાખ, 2LP, તું લપ ના કર। ઓકે, જોજો ભાઈ હવે એના પછી બહુ જ અગત્યની થિયરી છે। જોજો કે ચુંબકીય ડાયપોલ પર લાગતું ટોર્કનું સૂત્ર લખી चुंबकीय डायपोल पर लागतु टॉर्कनु सूत्र लखी। भाई ऑलरेडी आपणे टॉर्क साबित करेलू छे चौथा चेप्टर में, सांभळजो। टॉर्कनु सूत्र लखी आवर्तकाळनु सूत्र मेळवो। डायपोलना आवर्तकाळनु सूत्र मेळवो। जोजो ध्यानथी भाई जोजो शू कहे छे चुंबकीय डायपोल जे छे भाई एने अहींया आगळ जुओ। धारो के आ रह्युं तमारुं समान चुंबकीय क्षेत्र, आपणे एने एक्स अक्ष पर लई लईए। भाई समान चुंबकीय क्षेत्रनो मतलब शुं होय? चुंबकीय क्षेत्र रेखाओ परस्पर समांतर अने एकबीजाथी सरखा अंतरे रहेली होय छे। एनी अंदर भाई तमे चुंबकीय सोय मूकी दो जोजो, अथवा चुंबक मूकी दो तोय चालशे। भाई जोजो तो अहींया आगळी आ केंद्र छे भाई एक्स अक्ष साथे। भाई जोजो अहींया आगळी भाई आनी अक्ष जे छे जोजो एणे बनावेलो खूणो तमारो थीटा छे। भाई आ नॉर्थ पोल छे अने आ साउथ पोल छे। આપણને ખબર છે ભાઈ અહીંયા આગળ જો આની ઉપર બળ આવું લાગશે Fn, અને આપણને ખબર છે ભાઈ નોર્થ અને સાઉથ પોલ પર બળ કઈ રીતે લાગે જોજો। આ Fn થયું અને આ Fs થયું। ભાઈ આપણે જેમ વિદ્યુત ડાયપોલમાં લેતા હતા કે વિદ્યુત ડાયપોલ પર લાગતું બળ શું હતું? સમાન વિદ્યુત ક્ષેત્રમાં પ્લસ QE અને માઇનસ QE, 0 થઈ જતું હતું। સેમ અહીંયા ભાઈ જોજો કે चुंबकीय डायपोल पर लागतु परिणामी बळ, चुंबकीय डायपोल पर लागतु परिणामी बळ शुं लखाय? F बराबर जोजो Fn प्लस Fs बराबर। पण सांभळजो Fn शुं थशे भाई? आपणुं सूत्र याद होय तो शुं हतुं? बाप। અને ભાઈ આમાં શું થાય? માઇનસ। કેમ? ચુંબકીય ક્ષેત્ર ભાઈ તમે સમજો નોર્થમાંથી બહાર નીકળે તો સાઉથમાં દાખલ થાય। હા, એટલે વિરુદ્ધ થયું ભાઈ, એટલે આપણે માઇનસ લખીએ છીએ। તો જેમ પેલું હતું સેમ એમ અહીંયા પણ સમાન ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ડાયપોલ પર લાગતું બળ શૂન્ય થાય, ટોર્ક લાગશે। હા, સમાન મૂલ્ય, દિશા વિરુદ્ધ અને એક રેખસ્થ ના હોય તેવા બે બળો શું કરે ભાઈ? टॉर्क रचे। અને टॉर्क रचे એટલે શું થાય? આમથી આમ જાય, આમથી આમ જાય, આમથી આમ જાય એટલે શું થાય ભાઈ? એ આવી રીતે રોટેશન થાય। ક્લિયર? અને ટોર્કનું સૂત્ર આવડે જ છે ભાઈ। વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્કનું સૂત્ર શું હતું? P क्रॉस E। ત્યાં વીડામો આવે, અહીંયા ચૂડામો આવે, ત્યાં વીકશે, અહીંયા ચૂકશે। તો જુઓ ભાઈ ચુંબકીય ડાયપોલ પર લાગતું ટોર્ક, चुंबकीय डायपोल पर लागतु टॉर्क टो इज इक्वल टू M क्रॉस B थाय। आવું सांभळजो ध्यानथी भाई। तो अहींया आगळ भाई आनुं मूल्य लखो तो MB sin थीटा थाय। हवे जोजो भाई थीटाનું મૂલ્ય ખૂબ જ નાનું હોય
भाई थीटा जेटલું આપણે ખૂબ જ નાનું સૂક્ષ્મ આનું શું કરાવીએ ભાઈ કોણીય સ્થાનાંતર તો થીટાનું મૂલ્ય ખૂબ જ નાનું હોય તો આ સાઇન થીટા શું લખાય લગભગ થીટા લખાય ભાઈ આવું આપણને ખબર જ છે સાઇન થીટા લગભગ ટેન થીટા લગભગ થીટા લખાય ભાઈ જોજો બરાબર લખીએ તો ડાયરેક્ટ આમ ઇઝ ઇક્વલ ટુ આવે અહીંયા બરાબર નથી લહેરાતું છે લહેરાતું એ તો જોજો ભાઈ અહીંયા આગળ શું છે આ લગભગ સરખું છે ભાઈ તો અહીંયા મૂકી દો તો ટો બરાબર શું થશે MB થીટા માઇનસ નિશાની લખું છું ભાઈ કારણ કે પુનઃસ્થાપક ટોર્ક યાદ હોય તમને તો પુનઃસ્થાપક ટોર્ક કહેવાય સાંભળજો રિસ્ટોરિંગ ટોર્ક હોવાથી જે ભાઈ તમે પુનઃસ્થાપક બળ સાંભળ્યું હતું ને સરળ આવર્ત ગતિમાં અહીંયા પુનઃસ્થાપક ટોર્ક હોવાથી ભાઈ ઋણ નિશાની દર્શાવેલ છે ભાઈ જોજો ધ્યાનથી જેમ પુનઃસ્થાપક બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં ને સ્થાનાંતરના વિરુદ્ધ દિશામાં હોય એવી જ રીતે ભાઈ તમારું ટોર્ક જે છે એ કોણીય સ્થાનાંતરના સમપ્રમાણમાં અને એની વિરુદ્ધ દિશામાં હોય એટલે અહીંયા ઋણ નિશાની દર્શાવેલ છે જુઓ ટોર્કનું સૂત્ર શું થશે ભાઈ ટોર્કનું સૂત્ર થશે તમારું I આલ્ફા યાદ છે ને ભાઈ આ F બરાબર માં જેવું થયું બળની જગ્યાએ ટોર્ક દળની જગ્યાએ જડત્વની ચાક માત્રા અને રેખીય પ્રવેગની જગ્યાએ કોણીય પ્રવેગ જુઓ આ I જડત્વની ચાક માત્રા છે અને આલ્ફા શું છે કોણીય પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ MB થીટા જુઓ ધ્યાનથી ભાઈ જ્યાં આલ્ફા બરાબર શું લઈ લેશો જોજો કોણીય પ્રવેગ બરાબર કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન ભાઈ આપણને ખબર જ છે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન પ્રવેગ આપે એ જ રીતે કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન શું આપશે કોણીય પ્રવેગ શું થશે જુઓ I d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ MB થીટા ભાઈ આ I છેદમાં નાખી દો અને ઉઠાઈને આ બાજુ લઈ આવો એને તો d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર I છેદમાં નાખ્યું ઉઠાઈને આ બાજુ લઈ આવ્યા પ્લસ માઇનસ છે પ્લસ થઈ જાય MB બાય I ઇન્ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ભાઈ સાંભળજો આને સરખાઈ દો જોજો સરળ આવર્ત ગતિ માટેના ચાક ગતિના સમીકરણ સાથે સરખાવતા ભાઈ યાદ હોય તમને તો સૂત્ર શું હતું ત્યાં d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર થીટા બરાબર 0 નોર્મલ સરળ આવર્ત ગતિ હોય તો આપણે d સ્ક્વેર y બાય dt સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર y બરાબર 0 લખીએ છીએ હા પણ ચાક ગતિ છે ભાઈ સરળ આવર્ત ગતિના સમીકરણ સાથે સરખાવતા ભાઈ સરળ આવર્ત ગતિના સમીકરણ જોડે ભાઈ એને સરખાઈ દો જોજો તો d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 0 સરખાઈ દો ભાઈ જુઓ ઓમેગા સ્ક્વેર શું આવશે જોજો આ ઓમેગા સ્ક્વેર તો ઓમેગા સ્ક્વેર બરાબર શું આવ્યું ભાઈ તમારું જુઓ MB બાય I એમ ચૂડામાં ચુંબકીય ક્ષેત્ર B છે અને I શું છે ભાઈ તમારી જડત્વની ચાક માત્રા અહીંયા આગળ ભાઈ તમે ઓમેગા લઈ લો શું થશે રૂટ MB બાય I જોજો ધ્યાનથી ભાઈ એટલે આ તમારી શું આવી ગઈ ભાઈ કોણીય આવૃત્તિ આવી ગઈ કોણીય આવૃત્તિ છે ભાઈ આ કોની ચુંબકીય ડાયપોલની રૂટ MB બાય I બહુ જ કામનું સૂત્ર છે ધ્યાન રાખજો ક્લિયર આ ખાસ ધ્યાન રાખજો એના પછી ભાઈ ઓમેગા બરાબર 2πf ભાઈ ઓમેગા બરાબર 2πf લખી કાઢો તો શું આવશે સૂત્ર જુઓ રૂટ MB બાય I આવૃત્તિને કરતા બનાવી દો ભાઈ ક્યાં જતું રહે છેદમાં તો આવૃત્તિ F બરાબર શું લખાશે પેલું છેદમાં નાખી દો 1/2π રૂટ MB બાય I
ભાઈ શું લઈ આયા? યસ, આવૃત્તિનું સૂત્ર. અને ભાઈ આવર્તકાળ લાવવો હોય ચુંબકીય ડાયપોલનો, ભાઈ જોજો આ સૂત્રો દાખલામાં બહુ જ કામમાં આવશે. તો ચુંબકીય ડાયપોલનો આવર્તકાળ, તો ચુંબકીય ડાયપોલ એનો આવર્તકાળ લખવો હોય ભાઈ તમારે તો ટી બરાબર શું થાય ભાઈ? આવૃત્તિનો વ્યસ્ત થાય. આવૃત્તિનો વ્યસ્ત લખી કાઢો ભાઈ. જુઓ તો એફ બરાબરની જગ્યાએ ભાઈ ઉલટી આની ઉલટી કરાવી દો ભાઈ, તો શું આવશે? જુઓ વ્યસ્ત 2π√I/MB. ધ્યાન રાખજો ભાઈ. આ ચુંબકીય ડાયપોલના આવર્તકાળનું સૂત્ર લાયા. કંઈ બી પૂછે તમને, કોણીય આવૃત્તિ પૂછે તો અહીંયા પતી જાય, આવૃત્તિ પૂછે તો ત્યાં પૂરું થઈ જાય, અને આવર્તકાળ પૂછે તો અહીંયા પતે. 3 સૂત્રો ધ્યાન રાખજો ભાઈ. તમને દાખલા MCQમાં બહુ જ કામમાં આવશે. આ ચુંબકીય ડાયપોલ પર લાગતું ટોર્કનું સૂત્ર લખી અને આપણે શું લાયા ભાઈ? આવર્તકાળનું સૂત્ર લાયા. બહુ જ કામની વસ્તુ છે. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. ડન. હવે જુઓ નેક્સ્ટ થિયરી આપણને એવું કહે છે ચુંબકીય ડાયપોલની ચુંબકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. ભાઈ જુઓ આપણે બીજા ચેપ્ટરમાં સૂત્ર લાયા હતા વિદ્યુત ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર, યાદ હોય તો. અને એ સૂત્ર કયું હતું તમારું? -P.E બીજા ચેપ્ટરમાં, ડાયપોલની સ્થિતિ ઉર્જા. પણ એ વિદ્યુત સ્થિતિ ઉર્જા હતી. આપણે અહીંયા ચુંબકીય સ્થિતિ ઉર્જા લાવવાની છે. જોજો ભાઈ, ચુંબકીય ડાયપોલની ચુંબકીય સ્થિતિ ઉર્જા એનું સૂત્ર મેળવો. ઓકે, જોજો ધ્યાનથી ભાઈ. ચુંબકીય ડાયપોલની ચુંબકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. જુઓ ધ્યાનથી શું કહે છે ભાઈ અહીંયા આગળ. આજે તમારી ચુંબકીય ડાયપોલ છે ભાઈ. સૌથી પહેલાં તો હમણાં જ કીધું એ સૂત્ર લખી કાઢીએ. જુઓ તો કે ચુંબકીય ડાયપોલ પર લાગતું ટોર્કનું મૂલ્ય, ચુંબકીય ડાયપોલ પર લાગતું ટોર્કનું મૂલ્ય શું આવશે ભાઈ? જુઓ ટોર્ક ટો બરાબર MB sin θ. શું થાય? ટોર્ક ભાઈ MB sin θ. તમારા ટોર્કનું મૂલ્ય આવ્યું. હવે ભાઈ તમે dθ જેટલું સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર કરી કાઢો તો એનો મતલબ શું થયો? જોજો ભાઈ, dθ જેટલું સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર કરવા માટે કરવું પડતું કાર્ય. અને ભાઈ એ જે કાર્ય કરો તમે એ કાર્ય જ શું હશે? ચુંબકીય સ્થિતિ ઉર્જા. એ કાર્ય ભાઈ ઉર્જામાં ફેરવાય અને એ છે તમારી ચુંબકીય સ્થિતિ ઉર્જા. અને એ શું આવશે? જોજો du, સૂક્ષ્મ છે એટલે du લખું છું. સૂત્ર શું આવશે? ટો dθ. ટો ભાઈ બળ ગુણ્યા સ્થાનાંતર કાર્ય થાય. તમે ચાક ગતિ કરાવો તો બળની જગ્યાએ શું આવે? ટોર્ક. સ્થાનાંતરની જગ્યાએ શું આવે? કોણીય સ્થાનાંતર. ટો dθ. ચલો ટો શું લખાય ભાઈ? ભાઈ MB sin θ અને dθ છે. ચલો આ તમારું du થયું. ચલો બંને બાજુ ભાઈ સંકલન લઈ લઈએ. કુલ સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું આવશે? જુઓ ધ્યાનથી. અહીંયા MB અચળ કૂદીને બહાર ભાઈ, અને sin θ નું સંકલન શું આવશે ભાઈ? -cos θ. માઇનસ ભાઈ આવી ગયું સૂત્ર. જુઓ ત્યાં બી આવું જ હતું ને, PE sin θ, આ MB cos θ. -MB cos θ છે. ધ્યાન રાખજો ભાઈ. એટલે આને તમે આવી રીતે બી લખી શકો, U બરાબર -m.B.
ડોટ પ્રોડક્ટ છે માઇનસ, ત્યાં માઇનસ પી ડોટ ઈ આવતું હતું. પછી ડોટ પ્રોડક્ટમાં તમે આગળ પાછળ લખો ને તો ચાલે, માઇનસ બી ડોટ એમ લખો તો પણ ચાલે. ડન. આ ખાસ ધ્યાન રાખજો. અને આનો મતલબ શું થયો ભાઈ જોજો અહીંયા આગળ. ભાઈ આના ખાસ કિસ્સા લખીએ ભાઈ તો પહેલો, જો એમ અને બી પરસ્પર સમાંતર હોય ભાઈ, મતલબ કે બંને વચ્ચેનો ખૂણો 0 હોય, એને ભાઈ સ્થાયી સંતુલિત સ્થિતિ કહેવાય. તમારી ડાયપોલ સ્થાયી સંતુલનમાં છે તેમ કહેવાય. સ્થાયી સંતુલન એટલે ભાઈ ડાયપોલ અને ચુંબકીય ક્ષેત્ર અહીંયા પરસ્પર કેવા હોય? સમાંતર. એને સ્થાયી સમતોલન કે સંતુલન કહેવાય. અને જો બે પરસ્પર વિરુદ્ધ હોય, ભાઈ ડાયપોલ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ હોય, એકબીજાની ઊંધી ડાયરેક્શનમાં હોય તો એને શું કહેવાય? અસ્થાયી સંતુલન. હા, આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. દાખલા એમસીક્યુમાં આવું પૂછ્યું હોય તમને કે સ્થાયી સંતુલન છે, અસ્થાયી સંતુલન છે, તો તમને ખૂણો ખબર પડવી જોઈએ. તો આનો મતલબ શું થયો ભાઈ? જુઓ, થીટા 0 છે, સ્થાયી સંતુલન છે ભાઈ, તો તમારી યુ શું લખાશે જોજો? માઇનસ MB cos 0. cos 0 ની કિંમત 1 થાય એટલે માઇનસ MB આવશે. ભાઈ આ લઘુત્તમ સ્થિતિ ઉર્જા થઈ, લઘુત્તમ કહેવાય માઇનસ MB એટલે. આ ખાસ ધ્યાન રાખજો. અને જો M અને B પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, ભાઈ M અને B પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે કે પ્રતિ સમાંતર હોય, તો શું થાય? સાંભળજો. તો થીટા તમારો 180 ડિગ્રી થશે. આ સ્થિતિમાં ડાયપોલ અસ્થાયી સંતુલનમાં છે તેમ કહેવાય. ભાઈ અસ્થાયી સંતુલન કહેવાય. અને એ સ્થિતિમાં તમારી ચુંબકીય સ્થિતિ ઉર્જા માઇનસ MB cos 180 થાય. cos 180 -1 થાય, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે MB આવશે. અને MB શું થાય ભાઈ? મહત્તમ થાય, મહત્તમ, મેક્સિમમ થાય. જુઓ, પ્લસ MB આવ્યું ને એટલે. અને ત્રીજું, M અને B પરસ્પર લંબ હોય, M અને B પરસ્પર લંબ એકબીજા જોડે 90 ડિગ્રીના કોણે હોય, તો ચુંબકીય સ્થિતિ ઉર્જા આવશે માઇનસ MB cos 90 અને cos 90 0 થઈ જાય. એટલે ચુંબકીય સ્થિતિ ઉર્જા તમારી શું થઈ જશે? 0. ભાઈ આ વસ્તુ MCQમાં સખત કામમાં આવે છે, એ બી ધ્યાન રાખજો. થિયરી બી કામની છે ભાઈ તમારી. હા, કે ચુંબકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવી અને શું કરો ભાઈ? એના ખાસ કિસ્સા ચર્ચો. નાનકડી થિયરી છે ભાઈ, સૂત્ર બહુ અગત્યનું છે. અને જુઓ, જ્યારે થીટા 0 થાય ત્યારે ભાઈ લઘુત્તમ થશે અહીંયા આગળ તમારી ચુંબકીય સ્થિતિ ઉર્જા. થીટા 180 ડિગ્રી હોય ત્યારે શું થઈ જશે? મહત્તમ થઈ જશે, પ્લસ MB. અને જ્યારે થીટા 90 હોય ત્યારે શું થઈ જશે? 0. ક્લિયર ભાઈ? આ ખાસ ધ્યાન રાખજો. ડન. જોઈએ ભાઈ, જુઓ એના પછી આગળની થિયરી છે તમારી બી ભાઈ દાખલામાં કામમાં આવશે. જોજો, થિયરી એકચ્યુઅલી બી આ વસ્તુ હવે જે હું તમને કહું છું ને ટેક્સ્ટ બુકમાં એવું નથી આપ્યું, પણ હું તમને કહી દઉં એ દાખલામાં એ સૂત્ર બહુ કામમાં આવશે. આના ઉપરથી જ છે, ચુંબકીય સ્થિતિ ઉર્જા ઉપરથી જ. જુઓ, તમને એવું કે તમારે ચુંબકીય ડાયપોલને ચુંબકીય ક્ષેત્રમાં થીટા 1 થી થીટા 2 કોણે ભ્રમણ આપવું છે, તો તમારે કેટલું કાર્ય કરવું પડે? ઓકે ભાઈ, તમારે ચુંબકીય ડાયપોલને ચુંબકીય ક્ષેત્રમાં થીટા 1 થી થીટા 2 કોણે ભ્રમણ આપવું હોય તો કેટલું કાર્ય કરવું પડશે? જોજો ભાઈ. એના માટે સિમ્પલ, ચુંબકીય ડાયપોલને ભાઈ
ચુંબકીય ક્ષેત્રમાં θ1 થી θ2 કોણે ભ્રમણ આપવા માટે કરવું પડતું કાર્ય, ભ્રમણ આપવા માટે કરવું પડતું કાર્ય એનું સૂત્ર મેળવો. જોજો ફરી વખત ભાઈ વસ્તુ એની એ જ થાય. જુઓ તમારું કાર્યનું સૂત્ર તમે ભ્રમણ આપો એટલે કાર્ય શું લખાય ભાઈ? સિમ્પલ. સૂક્ષ્મ કાર્ય લખો તો dw બરાબર ટો ડી થીટા લખાય. બળની જગ્યાએ ટોર્ક છે, સ્થાનાંતરની જગ્યાએ કોણીય સ્થાનાંતર છે. અહીંયા ટોર્ક શું લખાશે? mb sin થીટા. ક્લિયર? ડી થીટા છે ભાઈ. કેટલું કાર્ય થાય જોજો. બંને બાજુ સંકલન લઈ લઈએ. હવે આપણને લિમિટ આપી છે સાઇન થીટા જે છે એનું સંકલન કરીશું. ક્યાંથી ક્યાં લિમિટ કઈ છે? θ1 થી θ2. આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. તો એનો મતલબ શું થયો ભાઈ? ઇન્ટિગ્રેશન dw શું થઈ જશે? કુલ કાર્ય mb સાઇન થીટાનું સંકલન શું થાય? માઇનસ કોસ થીટા. θ1 થી θ2 થયું ભાઈ. આપણી લિમિટ કઈ રીતે આવશે? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. ચલો અપર લિમિટ એટલે કોસ θ2 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય કોસ θ1. ભાઈ આને પહેલા લખી કાઢો તો તમારા કાર્યનું સૂત્ર શું થશે? જોજો mb કૌંસમાં શું થાય? કોસ θ1 માઇનસ કોસ θ2. ભાઈ આ શું લઈ આવ્યા? યસ, કાર્ય. યાદ રાખવાનું તમારે કે ભાઈ કરવું પડતું કાર્ય શું લખાય? mb ઇન્ટુ કોસ θ1 માઇનસ કોસ θ2. θ1 થી θ2 કોણે ભ્રમણ આપવા માટે કરવું પડતું કાર્યનું સૂત્ર છે આ. mb ઇન્ટુ કોસ θ1 માઇનસ કોસ θ2. ભૂલતા નહીં, બહુ કામમાં આવશે દાખલામાં. હવે જોજો ભાઈ. હવે ભાઈ હું તમને કહી દઉં પહેલાં આપણે જુઓ સરખામણી કરી લઈએ. જુઓ ભાઈ આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર અને ભાઈ અહીંયા ચુંબકીય શાસ્ત્ર એ બંને જે છે એની સરખામણી કરીએ. ગતિમાન વિદ્યુત ભારો અને એના સૂત્રો લખીએ. જુઓ સૌથી પહેલા ભાઈ તમને ખબર જ છે કે અહીંયા આગળ ભાઈ આપણો જે અચળાંક આવતો હતો એ અચળાંક વિદ્યુત શાસ્ત્રમાં 1/4πε0 આવતો હતો. એની જગ્યાએ ચુંબકીય શાસ્ત્રમાં અચળાંક કયો આવશે? μ0/4π આવશે. ભાઈ જોજો બીજું ભાઈ અહીંયા આગળ વિદ્યુત ભારનું મૂલ્ય જે હતું એ Q લખતા હતા. અહીંયા ભાઈ આ વિદ્યુત ભારનું મૂલ્ય હતું. અહીંયા આગળ શું છે? ધ્રુવમાન. એને P અથવા QM મેગ્નેટિક ચાર્જ વડે દર્શાવાય છે. ચુંબકીય વિદ્યુત ભાર અથવા ધ્રુવમાન. જોજો ત્રીજું ભાઈ હવે બળનું સૂત્ર જોજો. બળ અહીંયા આગળ ભાઈ તમે F બરાબર શું લખતા હતા? QE. ભાઈ F બરાબર તમે સૂત્ર QE લખતા હતા. આ ઇલેક્ટ્રિક ફોર્સ હતો. અહીંયા ધ્રુવમાન પર લાગતું બળ લખો ભાઈ તમે. મેગ્નેટિક ફોર્સ શું લખાય ભાઈ? બાપ એનું એ જ ભાઈ. વિદ્યુત ભારની જગ્યાએ ધ્રુવમાન અને ચુંબકીય ક્ષેત્ર આવશે કોની જગ્યાએ? વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ. ક્લિયર? એના પછી ભાઈ ટોર્ક શું લખતા હતા? જુઓ ટોર્ક. ત્યાં ટોર્કનું સૂત્ર શું હતું ભાઈ? P ક્રોસ E. સદિશ સ્વરૂપે જ લખ્યું. તો અહીંયા ટોર્ક શું આવે છે ભાઈ? M ક્રોસ B. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. મૂલ્ય બી લખી જ રાખીએ ભાઈ. અહીંયા શું આવતું હતું? PE સાઇન થીટા. અહીંયા શું આવશે? ટોર્ક ભાઈ MB કોસ થીટા. ઓકે, આ ધ્યાન રાખજો. એના પછી ભાઈ પાંચમું છે તમારું
જોજો અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર, ભાઈ અક્ષ પર અહીંયા વિદ્યુત ક્ષેત્ર લખીશું. જોજો ડાયપોલની અક્ષ પર, હો આમાં ડાયપોલ, આમાં ભાઈ આમાં વિદ્યુત ડાયપોલ લેવાનું, આમાં ચુંબકીય ડાયપોલ લેવાનું. જુઓ તો ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર શું હતું તમને યાદ હોય તો E ઓફ Z લેતા હતા, અંતર ભેગું ના થાય એટલે જોજો 2kpz અપોન z સ્ક્વેર માઇનસ a સ્ક્વેર નો હોલ સ્ક્વેર p કેપ. ભાઈ આ વિદ્યુત ક્ષેત્ર હતું, અહીંયા ચુંબકીય ક્ષેત્ર આવશે. જોજો ચુંબકીય ક્ષેત્ર આપણે અંતરને z જ લખીએ છીએ એટલે b ઓફ z આવશે. ફરક શું જોજો, વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર આ k હકીકતમાં 1/4πε0 હોય, એની જગ્યાએ અહીંયા શું થઈ જશે જોજો 2 ટાઈમ્સ μ0/4π. એનો મતલબ આ વિડામોની જગ્યાએ ચૂડામો થાય, અંતર z જ રહેશે, છેદમાં z સ્ક્વેર માઇનસ l સ્ક્વેર નો સ્ક્વેર એમ કેપ. ભાઈ z સ્ક્વેર માઇનસ l સ્ક્વેર નો સ્ક્વેર. કેમ l સ્ક્વેર કર્યો મેં? અંતર a ની જગ્યાએ અહીંયા l આવે. પેલામાં વિદ્યુત ડાયપોલમાં અંતર 2a હતું, અહીંયા ચુંબકીય ડાયપોલમાં અંતર 2l થાય, એટલે આમાં અડધું l થઈ જાય. અને ભાઈ આપણે આ સૂત્ર લખતા હતા ભાઈ, જોજો z ઇઝ વેરી મચ ગ્રેટર દેન a માટે, તો ભાઈ z સ્ક્વેરની સાપેક્ષે a સ્ક્વેરને અવગણતા હતા, તો આ સૂત્ર શું લખતા હતા? E ઓફ z નું 2kp અપોન z ક્યુબ. યાદ આવ્યું? p કેપ. તો અહીંયા આગળ ભાઈ તમે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખો કોના માટે? નાના નાના ગજિયા ચુંબક માટે, એટલે કે ગજિયા ચુંબકની લંબાઈ બહુ જ નાની હોય, ક્યુટ ચુંબક હોય ભાઈ, તો એના માટે અંતર વધી જાય, તો ભાઈ z ગ્રેટર દેન l માટે. તેનો મતલબ કે અહીંયા b ઓફ z શું લખાય? 2 ટાઈમ્સ k ની જગ્યાએ અહીંયા અચળાંક લખાય μ0/4π. જુઓ અહીંયા ચૂડામો થઈ જશે વિડામોની જગ્યાએ, અંતર આપણે z જ લખ્યું છે, આ તમારું m કેપ થઈ જાય. આપણા માટે મૂલ્ય જ વધારે કામનું છે. જોજો છઠ્ઠું, લંબ અક્ષ પર, ડાયપોલની લંબ અક્ષ પર, ડાયપોલની લંબ અક્ષ પર તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. ભાઈ જુઓ અહીંયા વિદ્યુત ક્ષેત્ર આવશે. જુઓ તમારું E ઓફ y શું હતું? E ઓફ y, ભાઈ E ઓફ y હતું તમારું માઇનસ kp અપોન y સ્ક્વેર પ્લસ a સ્ક્વેર રેઝ ટુ 3/2. ભાઈ આમાં દિશા ઊંધી હતી એટલે માઇનસ p કેપ આવતું હતું, માઇનસ આગળ લખ્યું. ચલો એ જ સૂત્ર અહીંયા લખો. તો અહીંયા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખાશે ભાઈ y અંતરે લંબ અક્ષ પરનું અંતર આપણે y લીધું છે, k ની જગ્યાએ શું આવશે ભાઈ? μ0/4π. છેદમાં અંતર જુઓ y સ્ક્વેર, a ની જગ્યાએ ચુંબકની લંબાઈ એટલે l આવી જાય રેઝ ટુ 3/2. ચૂડામો m અને પાછળ m કેપ આવશે અહીંયા. સિમ્પલ. જુઓ જો ભાઈ y ગ્રેટર દેન a હોય તો y ગ્રેટર દેન a માટે શું થાય? ભાઈ E ઓફ y શું થાય? માઇનસ kp અપોન y ક્યુબ. ભાઈ આ a સ્ક્વેરના અવગણી કાઢતા હતા, રેઝ ટુ 3/2, તો y ક્યુબ આવતું હતું અને આ p કેપ. તો એ જ રીતે અહીંયા આગળ ભાઈ જોજો y ગ્રેટર દેન l માટે b ઓફ y, k ની જગ્યાએ μ0/4π, અને ભાઈ p તો m જ છે, નીચે y ક્યુબ છે અને આ m કેપ. હવે ધ્યાનથી સાંભળજો, અહીંયા ભાઈ આ હું જે કહું ને બે સૂત્રો પર કોન્સન્ટ્રેટ કરજો. ભાઈ ત્યાં આગળ આપણે આ સૂત્ર પરથી બહુ દાખલા નહોતા, પણ અહીંયા આપણે આ સૂત્ર ઉપરથી બહુ જ દાખલા છે. અને જનરલી આપણે ભાઈ નાના ગજિયા ચુંબક લઈએ છીએ એકદમ ક્યુટવાળા.
એકદમ નાના નાના ગજિયા ચુંબક હોય ભાઈ, એટલે તમે સમજો એના માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે આ લઈશું. અક્ષ પર આ છે ને લંબ અક્ષ પર આ છે. જુઓ બહુ માઇનોર ફરક છે, તમારે યાદ આવી રીતે રાખવાનું. μ0m/4π અંતરનો ઘન. જો અક્ષ પર હોય તો 2 વડે ગુણવાનું, લંબ અક્ષ પર હોય તો 2 વડે નહીં ગુણવાનું. ક્લિયર? તમારે આવું જ યાદ રાખવાનું. અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું? μ0m/4π અંતરનો ઘન. જો અક્ષ પર હોય તો 2 વડે ગુણવાનું, લંબ અક્ષ પર હોય તો 2 વડે નહીં ગુણવાનું. અંતર દાખલામાં જે આપ્યું હોય x છે, y છે, r છે, z છે, d છે, એનાથી ફરક નહીં પડતો. અક્ષ પર છે કે લંબ અક્ષ પર છે ધ્યાન રાખવાનું. જુઓ ધારો કે આવી રીતે ચુંબક આપ્યો હોય, આ ચુંબક છે બરોબર, આ નોર્થ અને સાઉથ છે, તો એમાંથી પસાર થતી અક્ષ હોય ને, તો આ કોઈ બિંદુ આપ્યું હોય તો એ ચુંબકની અક્ષ પર કહેવાય. પછી આ અંતરને જે નામ આપ્યું હોય, સમજો r આપ્યું હોય, d આપ્યું હોય, જે આપ્યું હોય, તો આ અક્ષ પરનું બિંદુ છે તો સૂત્ર μ0m/4πr³ × 2 લખાશે. પણ જો તમારું બિંદુ અહીંયા આપ્યું હોય તો, અહીંયા આપ્યું હોય તો આ લંબ અક્ષ પર થઈ ગયું. આ અંતર જે આપ્યું હોય, ચલો આ અંતર d છે, તો ચુંબકની અક્ષ આ હતી, તો એના લંબ દ્વિભાજક પર જે હોય એને શું કહેવાય? લંબ અક્ષ. ખબર પડી? તો આ d માટે સૂત્ર શું થશે? લખી જ કાઢું. ચલો આ a બિંદુ છે અને ચલો અહીંયા આગળ આ p બિંદુ છે અને આ q બિંદુ છે. તો p બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર લખું તો શું લખાય? જુઓ μ0m/4π અંતરનો ઘન. 2 વડે ગુણવું પડે, અક્ષ પર કહેવાય. અને q બિંદુ પર તમે ચુંબકીય ક્ષેત્ર લખો તો μ0m/4π અંતરનો ઘન. અંતર કેટલું? d જે હોય ભાઈ, પણ એમાં 2 વડે નહીં ગુણવાનું. જુઓ અહીંયા આપણે દિશા m કેપ નથી લખતા, જનરલી દાખલામાં આપણને મૂલ્યની જ જરૂર પડે છે. ક્લિયર? સાંભળજો. અને આવી રીતે જો ચુંબક આપ્યો હોય, આવી રીતે એ આવું, આ નોર્થ છે એટલે કે ઉત્તર ધ્રુવ, આ દક્ષિણ ધ્રુવ, એમાંથી પસાર થતી અક્ષ થઈ. જુઓ એમાંથી ચુંબક હવે ઊભો છે, વર્ટિકલ છે ભાઈ, હમણાં આડો હતો તો આને એની અક્ષ કહેવાય. તો હવે આ લંબ દ્વિભાજક દોરો, એને એની લંબ અક્ષ કહેવાય. હમણાં આ અક્ષ હતી ચુંબકની અને આ લંબ અક્ષ હતી. સમજ્યા? કન્ફ્યુઝ થવાની જરૂર નથી, સિમ્પલ જ છે. આ ચુંબકમાંથી પસાર થતી અક્ષ છે અને આ એની લંબ અક્ષ છે. સમજ્યા? ધારો કે આ બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, આ અંતર છે ધારો કે y, તો એનો મતલબ ક્યાં ક્યાં થયું ભાઈ? અક્ષ પર. તો આ સૂત્ર તમારે શું લખવાનું? આ બિંદુ લખી લો અહીંયા આગળ a. તો એ બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર અક્ષ પર છે તો μ0m/4π અંતરનો ઘન. અંતર જે આપ્યું હોય, અહીંયા y લખ્યું છે, 2 વડે ગુણવાનું. ધારો કે આ બિંદુ એ છે તો આ લંબ અક્ષ કહેવાય. હવે ધારો કે આ p બિંદુ છે, તેનો મતલબ આ અંતર છે ધારો કે z, તો અહીંયા આગળ ભાઈ ચુંબકીય ક્ષેત્ર શું આવે? p બિંદુએ μ0m/4π અંતરનો ઘન. અંતર કેટલું છે? z. 2 વડે નહીં ગુણવાનું. ટૂંકમાં ભાઈ અક્ષ પર હોય તો 2 વડે ગુણવાનું, લંબ અક્ષ પર હોય તો 2 વડે નહીં ગુણવાનું. ક્લિયર? એકદમ સિમ્પલ છે ભાઈ. અને જુઓ ખાલી 1-2 સૂત્રો બાકી છે સરખામણીમાં, લખી કાઢીએ આપણે. 7મું સૂત્ર છે ભાઈ ઉર્જા. ભાઈ ઉર્જા એટલે આમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા આવે અને આમાં ચુંબકીય સ્થિતિ ઉર્જા આવે. તો વિદ્યુત સ્થિતિ ઉર્જા શું હતી ભાઈ? ચુંબકીય વિદ્યુત ડાયપોલની -p.e. અને અહીંયા ચુંબકીય સ્થિતિ ઉર્જા શું આવે? -m.b. ક્લિયર? અને ભાઈ છેલ્લે ભાઈ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ લખીએ ભાઈ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શું આવે? 2aq. ભાઈ વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું હતું? સ્મોલ p = 2aq. તો અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું થાય ભાઈ? 2lp. 2a ની જગ્યાએ 2l થઈ ગયું. અને બીજું સૂત્ર બી આપણને ખબર છે ભાઈ, એ કયું હતું? n × ia.
આ ચોથા ચેપ્ટરમાં જોયેલું છે. વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડ કે ગૂંચળું હોય તો તમારું ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું આવે ભાઈ? આઈએ પધારીએ n ટાઈમ્સ. ક્લિયર? સિમ્પલ છે ભાઈ. આ જુઓ, હવે ભાઈ આપણે ખાલી ચુંબકીય ફ્લક્સ જોઈ લઈએ અને એની ઉપરથી આપણું ગાઉસનું પ્રમેય છે. ભાઈ જુઓ, તમે વિદ્યુત માટે પણ આ જોયેલું છે. તમે વિદ્યુત માટે પણ ફ્લક્સ અને ગાઉસનું પ્રમેય જોયું હતું. ભાઈ યાદ હોય તો ત્યાં ફ્લક્સનું સૂત્ર શું હતું? E ડોટ dA અથવા ds લખાય. સરફેસ એરિયા અથવા એરિયા લખીએ છીએ આપણે ભાઈ. જોજો સેમ વસ્તુ અહીંયા આગળ ભાઈ આપણે ચુંબકીય ફ્લક્સ લાવીશું. જોજો શું હતું ત્યાં? વિદ્યુત ફ્લક્સનું સૂત્ર ભાઈ ફઈ આઈ, મતલબ A ડોટ E થતું હતું એટલે AE cos થીટા થાય. ટૂંકમાં ફ્લક્સ કેવી રાશિ છે ભાઈ? અદિશ રાશિ છે. સેમ વસ્તુ જોજો, ચુંબકીય ફ્લક્સ સિમ્પલ છે એકદમ. જોજો ધ્યાનથી ભાઈ. તમે ધારો કે કોઈ પણ શું બતાવી દીધી? સરફેસ બતાવી દીધી. ભાઈ ધારો કે આ રહ્યું ચુંબકીય ક્ષેત્ર બતાવું છું. જોજો આ રહ્યું ચુંબકીય ક્ષેત્ર, એની દિશા બતાવી ભાઈ. જોજો ધ્યાનથી. ખરેખર ભાઈ તમે સમજો, સમતલ મોટું હોય તો આપણે એના શું કરવા પડે ભાઈ? નાના નાના સૂક્ષ્મ ખંડ લઈ લેવા પડે. આપણે સમજવા માટે કોઈ એક જ ખંડ લઈ લઈએ ભાઈ. ભાઈ આનો ક્ષેત્રફળ સદિશ ધારો કે આ રહ્યો, આપણે એને જનરલી ડેલ્ટા S અથવા ડેલ્ટા A વડે દર્શાવીએ છીએ, નાનકડો હોય એટલે. અને ભાઈ આ રહ્યું તમારું ચુંબકીય ક્ષેત્ર B, એની સાથેનો ખૂણો ધારો કે આ થીટા છે. સિમ્પલ. તો એ સૂક્ષ્મ ચુંબકીય ફ્લક્સ ભાઈ વિદ્યુત ફ્લક્સની જેમ જ ચુંબકીય ફ્લક્સનું સૂત્ર શું થશે? જોજો, પેલામાં તમે E ડોટ A લખતા હતા, આમાં B ડોટ A થશે. આ ડેલ્ટા A થશે, નાનકડું હોય એટલે. ભાઈ તમે ડેલ્ટા S પણ લખી શકો. અને આ શું થયું ભાઈ? તમારું ચુંબકીય ફ્લક્સ. અને ફાઈ એમ પણ લખો તો ચાલશે, મેગ્નેટિક ફ્લક્સ. ફરી વખત અદિશ રાશિ છે, બે સદિશોનો અદિશ ગુણાકાર છે. બીજી અગત્યની વસ્તુ ભાઈ, આવા બધા જ નાના નાના જે સૂક્ષ્મ ખંડો છે એના વડે ઉદ્ભવતા ચુંબકીય ફ્લક્સનો ભાઈ તમે સરવાળો કરી કાઢો એટલે તમને કુલ આખા પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ આવી જાય. ભાઈ બધા ડેલ્ટા S આવા લઈ લેવાના, ડેલ્ટા A. હા, અને આવા બધા ડેલ્ટા ફાઈ એમનો સરવાળો કરી કાઢો એટલે તમને શું મળી જાય? કુલ ચુંબકીય ફ્લક્સ. ખબર પડી? આ B ડોટ ડેલ્ટા A બધાનો સરવાળો કરી નાખ્યો, જેટલા હોય એટલા બધાનો. ભાઈ આપણે શું કરીએ છીએ? મોટા થઈ ગયા ભાઈ, સરવાળો કરવા માટે લિમિટ ડેલ્ટા A ટેન્ડ્સ ટુ 0 લઈ લઈએ. તો ભાઈ તમારે શું કરવું પડે? આ જે તમારો સરવાળો છે સિગ્મા, એ સંકલનમાં ફેરવાઈ જાય. તો સંકલનમાં ભાઈ તમારું મેગ્નેટિક ફ્લક્સ શું આવશે? જોજો, ફાઈ એમ બરાબર ઇન્ટિગ્રેશન B ડોટ dA. ભાઈ સરફેસ પૃષ્ઠ સંકલન કહેવાય. ચુંબકીય ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન એટલે ચુંબકીય ફ્લક્સ. જુઓ ભાઈ, અચળ હોય અને B અને A ની કિંમતો આપી હોય તો ડાયરેક્ટલી ફ્લક્સ આઉટ લખાય. ભાઈ જે છોકરીઓ બહુ ચાપલી હોય ને બહુ પંચાત કરતી હોય, આપણે શું કહીએ? રહેવા દે ને, બહુ ફૈબા ના થા, આપણા ફૈબા છે. જુઓ શું છે? ચુંબકીય ફ્લક્સનું સૂત્ર ફૈબા. ફૈબા, બહુ ચાપલસ પટ્ટી ના કર, ફૈબા ને ભાઈ. એટલે B ડોટ A શું લખાય? આમ જોવા જાવ તો BA cos થીટા. ભાઈ BA cos થીટા થાય. ભાઈ શું છે આ તમારું ચુંબકીય ફ્લક્સનું સૂત્ર? ધ્યાનથી સાંભળો, આમાં બી થીટા આવ્યું ભાઈ. પહેલાં જુઓ, આના એકમ પારિમાણિક સૂત્રની વાત કરી લઈએ. ચલો, એકમ ભાઈ વૈજ્ઞાનિકના નામ પરથી ચુંબકીય ફ્લક્સનો એકમ છે વેબર. વૈજ્ઞાનિકનું નામ હતું ભાઈ વેબર, બરાબર. સંજ્ઞા લખો તો WB લખાય, વેબર.
જો આના ઉપરથી બીજો એકમ લખો તો ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા થાય, તો ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર થાય. એસઆઈ એકમ કહેવાય. ભાઈ હજી જુઓ, મારે આનું પારિમાણિક સૂત્ર લાવવું હોય, યાદ કરો. ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર કોની ઉપરથી લાયા હતા યાદ હોય તો? પેલું ફીલ થયું હતું કંઈક યાદ હોય તો, ફીલ. અને પેલું સૂત્ર હતું યાદ હોય તો, હે બિલબડ બિલબડ, હા બિલબડ બિલબડ, બિલબડ બિલબડ, હા બિલબડ બિલબડ. યાદ આવ્યું ભાઈ? ચોથા ચેપ્ટરમાં કીધું હતું ને તમારું સૂત્ર ભાઈ, કયું હતું? બિલબડ. યાદ કરો. આની ઉપરથી તમે બીને કરતા બનાવતા હતા તો ચુંબકીય ક્ષેત્ર ફીલ થયું હતું. જુઓ આવ્યું ફીલ, આ ફીલ. તો આના ઉપરથી ટેસ્લાનો એકમ શું લખાય? આના ઉપરથી જુઓ, ટેસ્લા બરાબર ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર લખાય. ભાઈ ટેસ્લા બરાબર ન્યૂટન અપોન, જુઓ તો અહીંયા મૂકો, ન્યૂટન ટેસ્લાની જગ્યાએ ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર. તો એકવાર મીટર ઉડી જાય તો અંશમાં એકવાર મીટર રહે. તો જુઓ આ તમારો એકમ આવ્યો, ન્યૂટન મીટર પર એમ્પિયર. અને ભાઈ ન્યૂટન મીટરને તો જૂલ પણ કહેવાય. તો જુઓ જૂલ, આ બધા એના એકમો થયા. ભાઈ ટેસ્લાની જગ્યાએ ન્યૂટન અપોન એમ્પિયર મીટર મૂક્યું તો જુઓ એકવાર મીટર કટ થઈ ગયું તો શું બચ્યું? ન્યૂટન એકવાર અંશમાં મીટર અપોન એમ્પિયર. અને ન્યૂટન ઇન્ટુ મીટરને તો જૂલ પણ કહેવાય. તો ભાઈ આ તમારા ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર શું થાય? ભાઈ જૂલ એટલે m1 L2 T - 2 A - 1. જૂલ એટલે m1 L2 T - 2 અને એમ્પિયર છેદમાં છે એટલે A - 1 થશે. ક્લિયર ભાઈ? એકદમ સિમ્પલ છે. અને હવે જુઓ ભાઈ, હમણાં કીધું એમ જ ભાઈ, જો આ બી અને એ પરસ્પર સમાંતર હોય, ખાસ કિસ્સાની ચર્ચા કરી લઈએ પહેલો ભાઈ, તો થીટા 0 થાય. ભાઈ તમને ને મને ખબર છે કે ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય? યાદ રાખો, હંમેશા બનતા સમતલને લંબ હોય. ભાઈ બનતા સમતલને લંબ હોય. ધારો કે સમતલ આવું હોય તો ક્યાં આવશે? લંબ. સમતલ આવું હોય તો ક્યાં આવે? લંબ. ખબર પડી? આવું સમતલ હોય તો ક્યાં આવે? લંબ. જોજો વાગે નહીં. ઓકે, તો આનો મતલબ શું થયો ભાઈ? જોજો, બી અને એ પરસ્પર સમાંતર હોય, થીટા 0 થયો તો તમારો ચુંબકીય ફ્લક્સ તમારું શું થાય ભાઈ? બા cos 0. cos 0 1 થાય એટલે બા આવે, મહત્તમ આઈ બા. ક્લિયર? બીજું, જો બી અને એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, બી અને એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો થીટા 180 ડિગ્રી થઈ જાય ભાઈ, અથવા પાઈ રેડિયન. તો તમારું ચુંબકીય ફ્લક્સ છે ભાઈ એ બા cos 180. cos 180 -1 થાય, માઇનસ બા લઘુત્તમ થયું આ. અને ભાઈ જો બી અને એ પરસ્પર લંબ હોય, એટલે કે જો થીટા 90 ડિગ્રી હોય તો તમારું ચુંબકીય ફ્લક્સ જે છે એ બા cos 90. cos 90 શું થઈ જાય? 0. તો ફ્લક્સ 0 થઈ જાય. આમાં પણ તમે એવું કહી શકો, જુઓ તમારો ખૂણો છે એ 0 <= થીટા π/2 હોય. કારણ કે cos 0 ની કિંમત 1 થાય એને ધન કહેવાય, cos π/2 0 થાય એને ધન ના કહેવાય. તો આ કિસ્સામાં તમારું ચુંબકીય ફ્લક્સ ધન હોય. ચુંબકીય ફ્લક્સ ધન હોય. જો ખૂણો π/2 <θ < π હોય તો ભાઈ cos π -1 થાય, -1 ને ઋણ કહેવાય. તો π/2 થી π ની વચ્ચેની કિંમતો ઋણ હોય તો તમારું ચુંબકીય ફ્લક્સ ઋણ કહેવાય. અને છેલ્લે ભાઈ જો થીટા એક્ઝેક્ટ π/2 હોય તો ફ્લક્સ 0 થઈ જાય. આ ખાસ ધ્યાન રાખજો ભાઈ, આ બધું MCQ માં કામમાં આવશે તમને. હા,
બધું ડિટેલમાં કહી દીધું તમને મેં. ભાઈ આ તમારું ચુંબકીય ફ્લક્સ થયું અને આની ઉપરથી ભાઈ ચુંબકત્વ માટે ગાઉસનું પ્રમેય છે. ભાઈ જોજો, ચુંબકત્વ માટે ગાઉસનું પ્રમેય. ભાઈ તમે વિદ્યુત શાસ્ત્ર માટે ગાઉસનું પ્રમેય લાયા હતા, એ શું હતું? એ હતું બંધ માર્ગ પર E ડોટ dA બરાબર Q/ε0. અહીંયા શું આવશે જોજો, બંધ માર્ગ પર B ડોટ dA ઇઝ ઇક્વલ ટુ 0. ભાઈ કેપિટલ એ સ્મોલ એ બંને લખાય, એવું કંઈ વાંધો નથી. S પણ લખાય સરફેસ એરિયાનો. ભાઈ તમને એવું થાય કે સર 0 કેમનું થઈ ગયું? ત્યાં તો Q/ε0 આવતું, તો અહીંયા સીધું 0. હા ભાઈ 0. તો હું કહું સાહેબ 0, અલે હા ભાઈ, અલે 0, અલે હા ભાઈ, એવું કેમ? ભાઈ એનું કારણ એવું છે, હું તમને સમજાવું. જુઓ આ નિયમ શું થયો કે ભાઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ચોખ્ખું ચુંબકીય ફ્લક્સ, ચોખ્ખું એટલે કુલ, હો ભાઈ, કે ધોવા બે નહીં બેવાનું, કુલ ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. કુલ ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. એનું કારણ કહું, કારણ કે ભાઈ ગુણધર્મ જુઓ આપણો, તમને ખબર હશે ભાઈ ચુંબકીય ફ્લક્સ એટલે આમ જોવા જાવ તો વિદ્યુત ફ્લક્સની જેમ અહીંયા એવું કહેવાય પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા. કોમન સેન્સની વાત છે કે ચુંબક જે છે એમાં જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે એટલી કમ્પલસરી પાછી દાખલ થાય જ. તો જો બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓને ધન ગણો તો દાખલ થતી ઋણ ગણો તો ભાઈ સરવાળો 0 થઈ જાય. કુલ ચુંબકીય ફ્લક્સ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું હંમેશા શૂન્ય હોય. અને આના ઉપરથી એવું પણ કહી શકાય કે ભાઈ ચુંબકનો સ્વતંત્ર ધ્રુવ અસ્તિત્વમાં ના હોઈ શકે. કીધું તું આપણે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જ એવી છે. મેં કીધું તું ભાઈ સંસ્કારી હોય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, નીકળે એટલી પાછી આવે ને આવે જ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં એવું હોય કે વિદ્યુત ભાર મોટો હોય તો વધારે પડતી બહાર નીકળે અને બીજા કોકની જોડે જતી રહે, નક્કી નહીં ભાઈ. પણ અહીંયા એવું ના થાય. ધારો કે તમારો ચુંબક છે, તમે એના 10 ટુકડા કરો ભાઈ, તો 10 નાના બહુ નાના ક્યુટ ચુંબકોમાં એનું રૂપાંતરણ થઈ જશે. અને દરેકને નોર્થ અને સાઉથ પોલ હશે. એવું ના હોય કે ટુકડો કરો એટલે કે જા નોર્થ લઈ જા ને સાઉથ લઈ જા. હા, મસ્તી થોડી માંડી જ ભાઈ, એવું ના થાય ચુંબકમાં. તમે 2 ટુકડા કરો ને તો બંનેને નોર્થ ને સાઉથ બની જ જાય. અને એટલા માટે ભાઈ એવું કહેવાય કે ચુંબકનો સ્વતંત્ર ધ્રુવ અસ્તિત્વમાં હોતો નથી. ચુંબકનો સ્વતંત્ર ધ્રુવ નોર્થ કે સાઉથ અસ્તિત્વમાં ન હોઈ શકે. આ ખાસ ધ્યાન રાખજો. એટલે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. આ સિમ્પલ ચુંબકત્વ માટે તમારા ગાઉસનું પ્રમેય થયું. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. વિદ્યુત અને ચુંબકત્વ માટેનું જે ગાઉસનું પ્રમેય છે એમાં થોડું જુદું થયું, ધ્યાન રાખજો. પેલામાં બંધ માર્ગ પર E ડોટ dA બરાબર શું હતું? Q/ε0. અને અહીંયા શું છે? યસ, 0 થશે. બંધ માર્ગ પર B ડોટ dA બરાબર 0. ક્લિયર? ભાઈ જુઓ, આ બધી તમારી આગળની થિયરી છે. આમ જોવા જાઓ તો આપણે જે પહેલા બીજા ચેપ્ટરમાં ભણેલા છીએ એનું ઓલમોસ્ટ રિવિઝન જ કર્યું છે. ખાલી શું કર્યું આપણે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટની જગ્યાએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત બળની જગ્યાએ ચુંબકીય બળ, વિદ્યુત ભારની જગ્યાએ ધ્રુવમાન, અચળાંક k ની જગ્યાએ અહીંયા μ0/4π, બાકી બધું એનું એ. ક્લિયર? નેક્સ્ટ ટાઈમ ભાઈ આપણે આની ઉપરથી જે દાખલા છે, અત્યારે જે સૂત્રો જોયા એની ઉપરથી એ બધા જોઈ લઈશું.
ઓકે, એટલે આગળના તમારો બધો જે આખો ટોપિક છે ક્લિયર થઈ જશે. પછી આપણે ભાઈ પૃથ્વીનું ભૂચુંબકત્વ, હા, પૃથ્વીનું ચુંબકત્વ એટલે કે ભૂચુંબકત્વ, એના ભૂચુંબકીય પ્રાચલો એટલે પેરામીટર્સ, એનો અભ્યાસ કરીશું. મસ્ત ટોપિક છે, એકદમ જોરમદાર. ઓકે, એ જોઈશું નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી ભાઈ આવજો, બાય, સી યુ, ટાટા, સબ્બા કે સાયોનારા, આસ્તા લા વેસ્તા, ખુદા હાફિઝ, फिर मिलेंगे चलते चलते भाई. जय श्री कृष्ण, जय अंबे, जय हिंद, जय भारत, वंदे मातरम. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટાટા, બાય બાય.